છેલ્લા 25 વર્ષથી પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર અખિલ ગિરિજી મહારાજના માર્ગદર્શન હેઠળ છેલ્લા 25 વર્ષથી રોજ થાય છે મા નર્મદાજીની મહાઆરતી। છેલ્લા 25 વર્ષથી પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર અખિલ ગિરિજી મહારાજના માર્ગદર્શન હેઠળ છેલ્લા 25 વર્ષથી રોજ થાય છે મા નર્મદાજીની મહાઆરતી। સવારે 6 વાગે અને સાંજે 7 વાગે આમ દરરોજ થાય છે આરતી મા નર્મદાજીની। અહીં ઉજવાય છે છેલ્લા 27 વર્ષથી મા નર્મદાજીની ભવ્ય નર્મદા જયંતિ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ભાગવત સપ્તાહ, ભવ્ય દીપોત્સવ, મહાપ્રસાદી, આતિશબાજી, મા નર્મદાજીને દૂધનો અભિષેક અને 1000 નંગ મા નર્મદાજીની ચુંદડી અર્પણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય છે। અહીં ભરૂચ જ નહીં પરંતુ સમગ્ર ભારતભરમાંથી નર્મદાના માઈ ભક્તો નર્મદા જયંતિમાં ઉપસ્થિત રહેતા હોય છે। સાથે જ આ મંદિરે શ્રાવણ માસમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં શ્રાવણ સુદ બીજથી શ્રાવણ સુદ પૂનમ સુધી આમ 15 દિવસ મંદિરમાં પરિસરમાં હિંડોળા ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે તથા જન્માષ્ટમીએ વિશિષ્ટ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। આ મંદિર પરિસરમાં દર અમાસે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। મંદિરે આવતા ભાવિક ભક્તો દર અમાસે ભોજન મહાપ્રસાદી આપવામાં આવતી હોય છે તથા દર રવિવારે પણ અહીં આવતા માઈ ભક્તો કઢી ખીચડીના પ્રસાદ આપવામાં આવે છે। સાથે જ આ મંદિરમાં આવતા પરિક્રમા વાસીઓને સાધુ સંતો માટે રહેવાની જમવાની વ્યવસ્થા શુક્ર મફત કરી આપવામાં આવતી હોય છે। ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ગામમાં આવેલ નર્મદા નદીના કિનારે શ્રી વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે શ્રાવણ માસમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। સાથે જ આ મંદિરે દરરોજ થાય છે સવાર સાંજ મા નર્મદાજીની મહાઆરતી, જેમાં સવારે 6 વાગે અને સાંજે 7 વાગે થાય છે મા નર્મદાજીની મહાઆરતી। શ્રાવણ માસ દરમિયાન આ મંદિર પરિસરમાં વિવિધ વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે શ્રાવણ સુદ બીજથી લઈને શ્રાવણ સુદ પૂનમ સુધી આમ 15 દિવસ હિંડોળા ઉત્સવનું આયોજન મંદિર પરિસરમાં કરવામાં આવતું હોય છે તથા જન્માષ્ટમીના પર્વ પર પણ વિશિષ્ટ ઉજવણી કરવામાં આવતી હોય છે। આ ઉપરાંત આ મંદિરે દર અમાસે મહાપ્રસાદીનું પણ મંદિર પરિસરમાં આયોજન કરવામાં આવતું હોય છે। સાથે જ દર વર્ષે રવિવારે પણ આવતા માઈ ભક્તોને કઢી ખીચડીની પ્રસાદી છેલ્લા કેટલાક વર્ષોથી આપવામાં આવે છે। ત્યારે આ મંદિર પરિસરમાં વખતો વખત ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। ત્યારે હાલ ચાલી રહેલ શ્રાવણ માસમાં અહીં મા નર્મદાજીની મહાઆરતી રોજ સવાર સાંજ થાય છે। ત્યારે આ આરતીનો લાભ લેવા ભરૂચની ધર્મપ્રેમી જનતાને મંદિર પરિસરમાં હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે તથા દર અમાસે અહીં મહાપ્રસાદી અને દર રવિવારે કઢી ખીચડીનો પ્રસાદ લેવા માટે મંદિર પરિસર દ્વારા ભક્તોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। નમામિ દેવી નર્મદે તદીયપાજ પંકજમ નમામિ દેવી નર્મદે નમામિ દેવી નર્મદે। વિશ્વ માતા વિશ્વ ગાયત્રી અલગધામ ઝાડેશ્વર ભરૂચ મંદિરમાં આજે 25 વર્ષથી મા નર્મદાની મહાઆરતી થાય છે। સવારે 5:30 થી 6 અને સાંજે 7 થી 7:30 મહાઆરતી નર્મદાની થાય છે અને શ્રાવણ મહિનામાં શ્રાવણ બીજથી પૂનમ લગીને ઠાકોરજીના મહાન હિંડોળા શરૂ થાય છે। તો શ્રાવણ મહિનામાં વિવિધ કાર્યક્રમો થાય છે। તો દરેક ભરૂચની જનતાને આમંત્રણ છે એમાં લાભ લેવાની અને શ્રાવણ મહિનાની દર અમાસે મહાપ્રસાદ આપવામાં આવે છે અને રવિવારે પણ ખીચડી કઢીનો મહાપ્રસાદ આપવામાં આવે છે અને રોજ નર્મદાની આરતી થાય છે સવારે 5:30 થી 7 અને સાંજે 7 થી 7:30 મહાઆરતી થાય છે। તો ભરૂચની જનતાને મા નર્મદાની આરતીમાં લાભ લેવાની વિનંતી કરીએ છીએ। જય માતાજી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।